સાહેબ ચંગાસી. આજે ઈરાન યુએસ શાંતિ મંત્રણા પરિણામ અંગે આશંકા. ડાઉટ જ હોય ભાઈ. બાકી ઈરાને 10 પોઈન્ટ મૂક્યા હતા, અઘરા પોઈન્ટ મૂક્યા છે ભાઈ. જોઈએ હવે કેટલા પાર પડે છે. ઇઝરાયલ દ્વારા લેબેનોન પર ચાલુ રહેલા હુમલાને કારણે ઈરાન વાતચીત કરવામાં નારાજ છે. બરાબર છે ભાઈ. આ ઇઝરાયલ માનતો જ નથી. લો ઇઝરાયલ જેને દુનિયા પેલું બિચારા ટ્રમ્પની એની માર લીધી છે. બિચારો તો છે ને, ટ્રમ્પે હરામખોર જ છે, પણ એના ઈરાનવાળો માનતો નથી. અને એક બાજુ આ ભૂરીઓ આપણો માનતો નથી. ઇઝરાયલવાળો, ઈરાનવાળો નહીં. એક બાજુ ઈરાનવાળો માનતો નથી ને એક બાજુ આપણો ભૂરીઓ. સાવરે બલમ, ના શું નામ હતું આનો, ભૂલી ગયેલા. કેસરિયા બલમ. ટ્રમ્પે ક્રિપ્ટિક પોસ્ટ કર્યું કે વિશ્વનો સૌથી શક્તિશાળી રીસેટ. ઓહો. સેરેના હોટલની આજુબાજુના કિલ્લેબંધી. ઇસ્લામાબાદની સેરેના હોટલમાં બંને પ્રતિનિધિ મંડળની યજમાની કરાશે. ઓહો. ઇસ્લામાબાદમાં થાય છે ને, શું કરે આપણે? શું કર્યું? માસ્ટર સ્ટ્રોક ના પહોંચો કો આપણો પાકિસ્તાન. યાર પાકિસ્તાન જેવું પાકિસ્તાન આ બધું કરી દીધું તમે યાર. કાકા આવું ના ચાલે. તમારે આ પેલું નહીં યુદ્ધ રોકો, પાપા વોર રોકવાથી કરી દીધું. આ ચમ ના રોકાઈ દીધી? આ રોકાઈ દીધું હોત તો એક વાર ડંકો વાગી જાય તમારો. કશો વાંધો નહીં, આપણા ડંકા તો બહુ વાગે છે. માસ્ટર સ્ટ્રોકની કમી નથી. આને થોડું પાકિસ્તાનને આલ્યું કે તમે શાંત કરાવો. નાનું મોટું યુદ્ધ છે, અમે બહુ મોટા યુદ્ધ જ શાંત કરાવીએ છીએ. બરોબર છે ભાઈ. અરે બાપ રે, ये तो धोती खोल रहा है.